નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ લીના પર. તો મિત્રો, કાકાના ઘરના અધિક માસનો જે સ્વાગતનો વિડીયો તમને આપ્યો તો એ જ વિડીયોને આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ. આ જ વિડીયો છે ને, હવે જો આ દાન ભેટ મળી છે બતાવ્યું છે. અહીં બે પ્રસંગોની ઝાંખી કરે છે. આ પરિવાર દેખાય છે એ મારા કાકા લાલજી શિવગણ સેંગાણી એમનું પરિવાર છે. અને અહીં મુખ્ય આમંત્રિત લાલજી કાકાના દીકરા એમની બાજુમાં બેઠા છે ને, ડાબી સાઈડ રમેશભાઈએ કર્યા હતા અમને. રમેશભાઈના ખોળામાં બેઠો છે એમનો પૌત્ર, તે પૌત્રનું બોલામણા માટે. તો અહીં પૌત્રાનું બોલામણું દેવાઈ રહ્યું છે. પહેલું અમે બોલામણું દઈ લઈએ અને પછી દાન ભેટ જે મળી છે એ મેળવી અને તમને છેલ્લે બતાવીએ કે શું શું મળ્યું. અહીં દાન ભેટ પછી બધાએ આપ્યું, કારણ કે મારા દાદાને 3 ભાઈ. મારા દાદા અર્જણ બાપા સૌથી મોટા, પછી શિવગણ બાપા. આ પરિવાર છે ને શિવગણ બાપાનું છે. અને શિવગણ બાપાના 5 દીકરા. 5 દીકરાના જે બધા દીકરાઓ છે કે દીકરા છે બધાએ દાન ભેટ આપ્યું છે. અને અહીં અમે બધી ફઈઓ, આમ તો બાબુના પપ્પાની ફઈઓ છે, પણ માન સન્માન નિયાણીના જાજા છે. તો જો અહીં મારા મોટા બેન અને મારા કાકાની દીકરી રસીલા આપે છે. હું વિડીયો કરું છું એટલે પાછળથી આવી જોજો. આવું છું ત્યાં સુધી જોતા રહેજો. વિડીયો આખો જોજો તો મજા આવશે, કારણ કે ખૂબ આનંદ કર્યો છે. અને દેતી લેતી પણ એટલી જ આ પરિવારે મારી કરી છે. આ મારી નાની બેન હતી પ્રેમિલા, અને આ ભત્રીજીઓ આવી ગયું, કાકાઈભાઈની દીકરીઓ. એટલે ખુશી અને આનંદ તમે આગલા વિડીયોમાં જોયો ને કેવા સન્માન કર્યા છે. અહીં બોલામણાની થોડીક વિધિ તમને બતાવી લઈ. અને હવે એમનો પરિવાર આપી રહ્યું છે. આ પહેલી 3 આવ્યું એક જ સાડીમાં, એ મારા ખીમજી કાકાની 3 બહુ, આ મારા કરમસી કાકાની 3 બહુ. અને હવે પછી એમના શું કહેવાય, અમારા ભાભીના પિયર પક્ષ છે, એની બેન અને ભાભી. અમારા ભાભી જે દક્ષા આપી છે એમનું પિયર પક્ષ છે, એ આપી રહ્યા હતા. હવે મારો વારો આવ્યો. એટલે આપણે પછી મોજમાં હોઈએ, જાજી મોજમાં, એકલા હોઈએ ને. અહીં વિડીયો ઉતારનારે થોડોક આડો વિડીયો કરી નાખ્યો, ઊભો કરી નાખ્યો. એટલે પણ જુઓ તમે, એને પણ લીધું, મળી લીધું. અને હવે હમણાં જ તૈયારી કરે છે જમવા માટેની. એટલે જમાડવા બેસાડશે. પણ ના, જમવાનું પછી છે જ, યાદ ના આવ્યું. અરે હમણાં જ હવે દાન ભેટ આપે છે. તો આ જે ભાઈને ઘરે બોલામણું હતું એ બોલામણાને વળતર રૂપે બધાને આપી રહ્યા છે. 2 થેલી છે, 2માં અલગ અલગ છે. એકમાં બેડશીટ છે અને એકમાં ટુવાલ છે. જમાઈરાજ માટે સરસ મજાના ટુવાલ આપ્યા અને બેડશીટ, એટલે વસ્ત્રનું દાન કર્યું. અને સરસ બધી જ વસ્તુ બહુ સરસ મળી છે. વિડીયો છેલ્લે સુધી જોજો, છેલ્લે હું બતાવી રહી છું કે કોને કેટલી વસ્તુ મળી છે. અહીં બધી જ નિયાણીઓને અપાઈ રહ્યું છે વારાફરતી. એમાં અમે કાકાણ બહેનો 10 બહેનો બેઠા હતા, તો 10 ને અહીં આપી રહ્યા છે. અમારા દાદા શિવગણ બાપાની 8 પોતરીઓ અને અમે 2 પોતરીઓ અર્જણ બાપાની. મારા કાકા સગા નથી, પણ આ કાકા એટલું જ માન અમારું જાળવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા એ ભાઈઓને. મારા કાકાએ તો એ વચન વાળ્યું હતું કે અમે તમારા સગા કાકા થઈને રહેશું. પણ અમને આનંદ છે કે એના દીકરાઓ અમને એટલું ને એટલું માન સન્માન આપી રહ્યા છે. તો અહીં મેં કીધું ઊંચું કરો, બતાવો. એટલે ઊંચું કરી બેઠેલું તમને કાઢીને પણ બધું બતાવીશ, બરાબર. આ મારા ભાભી છે, પ્રભા ભાભી, મમાઈ મોરાથી આવ્યા છે. મારા મંજી કાકાના પુત્ર હતું ડાયાભાઈના ઘરેથી. અહીં બીજા મારા ભાભી ચંદ્રિકા ભાભી, અમારે એક બેન વર્ષાબેન નહોતા આવે એના માટે આ ખીમજી કાકાની પુત્ર વધુ અમને આપી રહ્યું છે. એટલે બધાએ પછી આપ્યું અધિક માસ નિમિત્તે. નહીં તો જે તેડાવે એ જ ભાઈ આપે, પણ અધિક માસ નિમિત્તે બધાએ. હજી તમે જોજો, હજી જમાડીને પણ ભેટ મળવાની છે અત્યારે. આ અમારા કરમસિંહ બાપાની કાકાની પુત્ર વધુ અને પોતરાઓ હું આપી રહ્યું છે. અને એ આપી રહ્યા છે દોહો. કોઈએ પાથરવાનું આપ્યું, કોઈએ ઓઢવાનું આપ્યું, કોઈ નાઈને શરીર લૂછવાનું આપ્યું, કોઈ રૂમાલ આપ્યા, તો કોઈ નેપકિન આપ્યા. એટલે વસ્તુ બધી જ મળી છે, બરાબર ને. પણ સૌથી વધુ મળ્યું છે ને લાગણી, આ પ્રેમ મળ્યો છે. અને એ લાગણી ને પ્રેમ હંમેશા મને ખેંચી જાય અહીંથી. ખૂબ લાગણી મળી છે, ખૂબ પ્રેમ મળ્યો છે પરિવારથી. અને દરેક નિયાણીને મળે છે, એવું નહીં કે મને જ મળે છે. તો અહીં અમારી ભત્રીજાઓ વરસે છે, એમ કહેવાય ને, વરસે છે. તો બધાને આપી રહ્યા છે ભત્રીજા બહુ. બધા કાકાના પુત્ર વધુઓ છે, પોતરા વહુ પણ છે.
તો અહીં પોતરા વહુ બધાને આપી રહ્યા છે. અમે નિયાણીઓ ખુશી ખુશી જો દેખાય છે લઈ છે બધીના ખોળા પાસે દેખાય છે ઢગલા કેવા થઈ રહ્યા. એટલે હસતા હતા તો ઘોંઘાટ બહુ હતો, નહીં તો એ વાત પણ સાંભળવા જેવી હતી. એ કે મામેરામાં એટલા ઢગલા નથી થતા, એટલા ઢગલા થઈ ગયા. અને નિયાણીઓ અને બ્રાહ્મણ એ કેવા છે કે એ દક્ષિણાને લાયક છે, એટલે એને દક્ષિણા મળે તો એ આનંદિત પણ થાય ને આશીર્વાદ પણ આપે, બરાબર ને. તો અહીં પાટીદાર સમાજમાં તો કહેવત છે કે 100 બ્રાહ્મણ ને 1 નિયાણી, એટલે 100 બ્રાહ્મણ જમાડો એની જગ્યાએ 1 નિયાણી જમાડો તો વિશેષ વધે. આ મારા ભાભી એમની દોયત્રી તેડીને ઊભા છે. એટલે જો 100 બ્રાહ્મણ જમાડીને પુણ્ય 1 નિયાણીમાં મળતું હોય પછી નિયાણી જમાડાય ને. આ અમારા લાલજી કાકાના નાના પુત્ર વધુ અલકા ભાભી અમૃતભાઈના ઘરેથી, અને અમને આપ્યો છે એસી બ્લેન્કેટ. એટલે હસતા હતા કે પાથરવાનું મળ્યું ને નાવાનું મળ્યું તો આ બ્લેન્કેટ ઓઢીને સૂઈ પણ શકાશે. કહું છું ને બધી જ વસ્તુ મળી છે. તો તમે વિડીયોને માણો અને જુઓ, તમને આગળ બતાવી રહીશું હજી કેટલા આપી રહ્યા છે. પછી જમવાની પણ તૈયારી થશે. હજી બધા વર્ષે જ રાખે છે ને. અહીં જો અમારા ઢગલા અમારા ખોળા પાસે મોટા થયા રાખે છે. જો હસે છે બેન મારી, બધું ખુશ છે. અમારા એ ભાવના બેન બહુ હાસ્યવાળા, બધાને મજાક કરાવે, મોજ કરાવે. એ કહેતા હતા કે વૃક્ષા ઓઢીને સૂઈ નાખે. અને જમવાની થઈ ગઈ, સાડી પીસાઈ ગઈ. તમને બતાવું છું બધી જ મેં જમવા બેઠી છે. અને પ્રેમપૂર્વક અમારા ભત્રીજાઓ જમાડી છે. શ્લોકનો ઉચ્ચાર મંત્રોચ્ચાર કરી અને જમશું, આશીર્વાદ પણ આપશું. જમી લીધું એટલે ભત્રીજાઓ મંડ્યા છે એઠ ઉપાડવા માટે કે ભાઈઓ પાસેથી એઠ ઉપાડી લઈએ તો થાળી ઉપાડાઈ જાય તો વિશેષ સારું થાય, આડ્યું ના આવે. અને બીજા ભત્રીજા મંડ્યા છે ભાઈઓના બહેનોના હાથ ધોરાવવા માટે. તો અહીં એક ભત્રીજો ઉપરથી પાણી રેડાવે, બીજો ગમેલું ચાલે. ભાઈઓને ઊભું થવાની જરૂર નથી, હાથ કરીને દોડાવશું. કેટલું માન કેજો વાલા. અહીં ઝાઝા છે માન મારા, ઝાઝા સન્માન, અધિક મહિનો ફરી દેજે ભગવાન. અધિક મહિના સિવાય પણ એટલું જ માન છે. એટલે કે ઝાઝા છે માન અમારા, ઝાઝા સન્માન, પાટીદાર કુળમાં ફરી જન્મ દેજે ભગવાન, એમ પણ કહી શકાય. કારણ કે જ્યાં નિયાણીને બહુ માન છે, નિયાણીની આગતા સ્વાગતા ખૂબ થઈ છે. બીજા પરિવારોમાં પણ થતી હશે કદાચ, પણ તમે જ્યાં ગયા હો એની ખબર હોય ને. હું એમાં જન્મી એટલે એમાં ખબર હોય. તો અહીં જેમને તેડાવ્યા હતા એ મારા રમેશભાઈ અને દક્ષા ભાભી, અને જેમના બોલમણો હતું એ પોત્ર એનો સાથે છે. ભાઈ રોકડી ભેટ આપે છે અને ભાભી વસ્ત્રદાનમાં નેપકિન આપીને છે. પહેલાં બેડશીટને પહેલાં આપ્યા હતા. મારા મોટા બેન પોતરાને લાડ કરી રહ્યા છે. આ રીતે બધી જ બહેનોને ખુશ થઈ જાય એટલે પોતરો દેતો આવતો હતો. આ પોતરાની મમ્મી કંઈક કહેવા તો આવી પણ સમજાયું નહીં. અને હવે પાછળથી બીજી લાઈન ચાલુ છે, જેમાં મારા કાકાના દીકરા જેને જે શક્તિ છે એ પ્રમાણે દેતા છે. એમાં મારો ભત્રીજો પણ દેવા આવશે. એમને શીખવાડ્યું હતું અમે કે તું દે તો એને ખબર પડે ને, આમ તો ખબર નથી હોતી. તો આવી ગયો. જો આ છે મારો સગો ભત્રીજો ઉજ્જવલ, જે આપી રહ્યો છે દાન ભેટ ભાઈઓને. ફૂલ નહીં ને ફૂલની પાંખડી કહેવાય ને, જેને જેટલી શક્તિ હોય એ પ્રમાણે બધા આપતા જાય છે. તો એ પ્રમાણે એમને પણ આપી છે. હવે મારા કાકા આવી રહ્યા છે. મારા કાકા છે લાલજી કાકા, જે અમારા ભાઈ વર્ષા કેટલું એમ તમે વિચારો કે એમને શું કર્યું કે પોતાનું દાન ભેટ આપી, પછી કાકાને કીધું કે તમે બાપુજી આપો હાલો. તો જો ભાઈ એમને આપતા આવે છે કે તમે આપો. એટલે અમને ખૂબ આનંદ થયો કે મારા વડીલ અત્યારે ખાટલે બેઠા છે, કમાતા નથી, પણ નિયાણીને ભેટ આપી રહ્યા છે.
તો એ ભાઈ આપતા જાય છે કાકાના હાથમાં ને કાકા બધાને આપતા જાય. પછી ભાઈઓની લાઈને પછી ભત્રીજાઓની લાઈન બધા જ મળતા આવે. હવે ભાભીઓને ભત્રીજાઓની લાઈન થશે પાછી મળવા માટે. એટલે કેટલી વાર તો એ મળે, કેટલા તો પ્રેમ કરે, કેટલી તો લાગણી કરે અને એ આનંદ સતત આપણી સાથે જળવાયેલો રહે. બરાબર ને? જો હવે મારા ભાઈએ દાન આપી દીધું ને હવે મળવા આવી ગયા. અને પોતરા એટલા ને એટલા આટા દીધા જેટલા એના દાદાએ આટા દીધા એટલા જ. બધાને મળવું, હળવું ને રમવું. તમારા પરિવારમાં શું હોય છે, કેવી પરિસ્થિતિ હોય છે અને કેવી રીતે કાર્યક્રમ કરો છો, કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી અમોને પણ આનંદ થાય. અહીં બધા જ મળી રહ્યા છે. તો જમી લીધા પછી આખા પરિવારે જેમને જે દેવી તે દાન ભેટ આપી બધાએ અને હવે મળી લીધું. અને હવે તમને આ બતાવી રહી છું અમને શું શું મળ્યું છે. તો અહીં એસી બ્લેન્કેટ એક ભાઈના ઘરથી મળ્યું છે, એક બીજા કાકાને ત્યાંથી આ ગાલીચો પાથરવાનો, આ બેડશીટ અને ઉપર રૂમાલ છે બીજા ભાઈના ઘરનો છે, અહીં ટુવાલ અને બેડશીટ અમારા રમેશભાઈના ઘરના છે અને 2 નેપકિન મળ્યા છે. અલગ અલગ બધા છે, બતાવવામાં ધ્યાન નથી રહેતું, બરાબર ને? અને એની સાથે 1000 રૂપિયા રોકડા પણ મળ્યા છે. બધી જ નિયાણીઓને ટોટું મળ્યું છે. અલગ અલગ 1000 રૂપિયા રોકડા થયા, 1000થી વધુ થયા છે પણ ઓછા નથી થયા એવું છે. અને હવે અમે પહોંચ્યા છીએ અમારા બીજા કાકાના ઘરે. તો અમારા સૌથી મોટા કાકા એટલે ખીમજી કાકા. આગલા વિડીયોમાં તમને અમારા 2 કાકા બતાવ્યા, જે કરમસિંહ કાકા અને લાલજી કાકા. એના સૌથી મોટા ભાઈ એટલે ખીમજી કાકા. તો ખીમજી કાકા ત્યાં આવ્યા નહોતા એટલે બધા જ એમને મળવા ગયા. જમાઈઓ ને ભાઈઓને પહેલાં મળી ગયા હતા પણ અમે શું કહેવાય બહેનો અને વહુઓ નહોતા આવ્યા તો બધા જ આવ્યા છીએ મળવા. આ મારી બેન હતી જે ભુજ રહે છે, પ્રેમીલા. અને આ જો અમારા બનેવી છે. એટલે અમારી કડવા પાટીલ સમાજમાં અમે જમાયું કંઈ પણ નાના બનેવી છે, નાની બેનના વર બને ને ભાણેજડા. તો કાકા સાથે મોજ કરી, આનંદ કરી, મળવા ગયા. પિયરની મોજ જ કંઈક અલગ હોય ને વાડીમાં રહેવાની પણ ખરેખર મોજ કરી છે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખીશ કે ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવા વિનંતી છે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી, જય ભારત અને જય હિન્દ. બાય બાય. તો અહીંયા મારી ભાભીઓ પણ તમને છેલ્લે દેખાય છે. હરિઓમ મિત્રો.